દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરાયું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મસાલી ગામ ખાતે સમગ્ર ગ્રામજનો દ્વારા ભવ્ય ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના વક્તા પરમ પૂજ્ય બ્રહ્મચારિણી પુરી માતાજીના મુખે ભવ્ય આયોજન મસાલી ખાતે આવેલ શિવ મંદિરના પટાંગણની અંદર ભજન ભોજન સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 25/1/2024 થી 31/1/2024 ને બુધવાર સુધી કથા સવારે 9 કલાકથી 12 વાગ્યા સુધીના આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ભાગવત કથાનો લાવો લેવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ભાગવત કથાનો રસપાન કરી રહ્યા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને કાર્યકરો અને સાધુ સંતોમાં નજુપુરાના સંત સેવા આશ્રમના કથાકાર બટુક મોરારી બાપુ અનેક સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય ભાગવત કથા ચાલી રહી છે। રાધનપુર તાલુકાના મસાલી ગામના લોકો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આયોજક રામજીભાઈ નાનજીભાઈ ચૌધરી અને લગધીરભાઈ રામજીભાઈ ચૌધરી અને રામજીભાઈ જેહાભાઈ ઠાકોર અને કમલેશભાઈ કમાભાઈ ચૌધરી અને પ્રકાશભાઈ રત્નાભાઈ ચૌધરી તેમજ ભવનભાઈ હેમરાજભાઈ ચૌધરી તેમજ ગામના સરપંચ ચૌધરી ભાવેશભાઈ કાનજીભાઈ આજની આરતીના લાભાર્થી પ્રકાશભાઈ રત્નાભાઈ ચૌધરી એ આરતીનો લાભો લીધો હતો અને અન્ય ગામના લોકો દ્વારા ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સાથે સાથે કથાના નિમિત્તે ગાય માતાને ઘાસ તેમજ પક્ષીઓને ચણ આપવામાં આવે છે। આ પ્રસંગે ગામના લોકો દ્વારા ભાગવત કથાની અંદર કથાનું રસપાન કરી ભક્તિમય વાતાવરણ બનાવ્યું છે। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। મસાલી ગામના અંદર ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં જે શ્રીમદ ભાગવત કથાના સપ્તાહ નિમિત્તે જે કથા અહીં શરૂ થઈ છે અને એના આજ ચોથા દિવસનો જે આરતીનો ચડાવો છે અમને 81,111 રૂપિયામાં જે મળ્યો એ જે ઈશ્વરની એક કૃપા અને એમની રીતે કે જે એની કૃપાથી અમને મળેલું ધન છે એ અમને ધાર્મિક કાર્યમાં વાપરી શક્યા અને એનાથી અમને આ ધાર્મિક કાર્યનો જે ફળ છે ફળ સ્વરૂપે ઈશ્વરના હાથે જે એને ફળ આપવું આપે। મારું નામ ચૌધરી પ્રકાશભાઈ રત્નાભાઈ, ગામ મસાલી, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમે ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં ભાગવત કથાનું જે આયોજન થઈ રહ્યું છે 25/1 થી 31/1/2024 કુલ 7 દિવસની ભાગવત કથા આખા ગામ સમસ્ત 18 આલમ ભેગી થઈ અને આ કથાનું આયોજન કર્યું છે। આ કથામાં દિવસે દિવસે ધર્મપ્રેમી જનતાનો ધસારો વધી રહ્યો છે અને સાક્ષાત ભગવાન રૂપે દરરોજ આંકને 2 પારીવા પણ કથા સાંભળવા આવે છે। એનો પણ એક મને ચમત્કાર મળ્યો છે અને બહેનના મુખે પુરીબેન માતાજી જે બ્રહ્મચારિણી છે અને જે ગૌ સેવામાં સેવા કરે છે એમના વક્તવ્યમાં વક્તા તરીકે એ પોતે એટલા સુંદર દ્રષ્ટાંતો સાથે અહીંની જનતાને નાનામાં નાની પબ્લિક પણ સમજી શકે, નાનામાં નાનો માણસ પણ સમજી શકે એવી દેશીય ભાષામાં સરસ રસપાન કરાવે છે। આભાર અસ્તુ।